ખૂંખાર મેળીમાં જય બહુચર માતા. ખૂંખાર મેળીનો દીવો અને ખૂંખાર મેળીની પૂજા તમારા ઘરમાં થાય કે ના થાય, ખૂંખાર મેળીએ જણાવ્યું છે. ખૂંખાર મેળીએ પ્રવચનમાં આ વાત કીધી છે, તો તમે પણ ધ્યાનથી સાંભળજો. તમે પણ આ વિડીયો લાસ્ટ સુધી જોજો, પૂરો વિડીયો જોજો. તમે પણ જાણવા મળશે કે ખૂંખાર મેળીના પૂજા અને તમારા ઘરમાં દીવો થાય કે ના થાય, તો ખૂંખાર મેળીએ જણાવ્યું છે. તો બને ત્યાં સુધી આ વિડીયો પૂરો જોજો. ખૂંખાર મેળીમાં એ જણાવ્યું છે કે ખૂંખાર મેળીને દીવા બત્તી પૂજા દીવો આ બધું તમારા ઘરમાં કઈ રીતે થાય, કઈ રીતે ના થાય એ પણ જણાવ્યું છે. તો ખૂંખાર મેળીએ જણાવ્યું છે કે કોઈ પણ માતા હોય, બહુચર માતા હોય, ખોડિયાર માતા હોય, સિકોતર માતા હોય કે સધી માતા હોય, તો કોઈ પણ માતા બહારની માતા તમારી કુળદેવી જોડે બેહાડીને દીવો કરવો નહીં. તમારી કુળદેવીની રજા સિવાય દીવો કરવો નહીં. તમારી કુળદેવી રજા આલે તો જ બહારની માતાને દીવો કરીને તમારી કુળદેવી જોડે બેહાડાય. બાકી ખૂંખાર મેળીએ નાદ પાડ્યું છે કે બહારના દેવો લાવો તો તમારી કુળદેવીને પૂછ્યા વગર તમે આ પગલું ના ભરતા. કારણ કે તમારી કુળદેવી રૂઠી જશે અને તમારી કુળદેવી ક્લિયર થઈ જશે. તો તમારી કુળદેવીને રજા સિવાય કોઈ માતાનો દીવો તમારી કુળદેવી જોડે ના થઈ શકે. તો ખૂંખાર મેળીએ કીધું છે કે જો ખૂંખાર મેળીનો ફોટો તમારે ઈચ્છા હોય તો તમારા ઘરમાં લગાવી શકો છો ખૂંખાર મેળીનો ફોટો, પણ તેનો દીવો થઈ શકે નહીં. તેની દીવો ના થઈ શકે તેનું કારણ કે તમારી કુળદેવી અને તમારે આ ઈચ્છા હોય તો બે અગરબત્તી કરીને પોણિયારે કાં તો સારી જગ્યાએ રોપી દેવી, એ પણ ખૂંખાર મેળીએ જણાવ્યું છે. તો ખૂંખાર મેળીએ આ કહેવાનું કારણ એ હોય છે કે બીજા દેવોનું સ્થળ કેમ નથી હોતું. તો તમારી કુળદેવીને તમારા પ્રત્યે પ્રેમ છે, જેમ તમારી કુળદેવી તમને તમારી કુળદેવી પર પ્રત્યે પ્રેમ છે કે ભાઈ મારી માં છે, મારી કુળદેવી છે, એમ બીજાના દેવ કે બીજાની માં લાવીને તમે બેસાડો તો તમારી પોતાની માં રીસાઈ જાય કે ના રીસાઈ જાય. એટલા માટે કીધું છે ખૂંખાર મેળીએ કે તમારે બીજા દેવોને લાવવા હોય તો તમારી કુળદેવીની રજા લેવી પડે. તમારી કુળદેવી રજા આપે તો તમારી કુળદેવી હોય ત્યાં સુધી બીજા દેવ પૂજવાના જ ના આવે, બીજા દેવ બેહાડવાના જ ના આવે. અને તો તમારી ઈચ્છા હોય તો તમે ફોટો લાવીને દર્શન કરી શકો છો, પણ દીવો તો તમારી કુળદેવીનો જ થઈ શકે. આ ખૂંખાર મેળી કીધું છે. તો મિત્રો વાત કરીએ ખૂંખાર મેળીના આવા પડતા અને ખૂંખાર મેળીના શબ્દો પ્રવચનમાં બહુ સારી રીતે પોતાની કુળદેવી વિશે આપતા હોય છે, અને એ પણ આપણે અમારા વિડીયોમાં અમે રજૂ અમુક ટાઈમે કરતા હોય છે. તો મિત્રો ખૂંખાર મેળીની વાતો એટલે તમારા મનમાં ઉતરી જાય અને તમારું જીવન બદલાઈ જાય એવી ખૂંખાર મેળીની વાતો છે. ખૂંખાર મેળી પોતાના કુળદેવી ઉપર વિશ્વાસ કરો, પોતાની કુળદેવી પર પોતાની કુળદેવી કરે એવું કોઈ ના કરી શકે એવું ખૂંખાર મેળીએ પણ જણાવ્યું છે. ખૂંખાર મેળીના લાખો એવા પ્રવચન સાંભળીને લોકો તેમની કુળદેવી પ્રત્યે પ્રેમ આપવા માંડે છે, તેમની કુળદેવી પૂજવા માંડે છે. જે નહોતા માનતા તે પણ પૂજવા માંડે છે, અને જેને કુળદેવી ખબર જ નથી એ ખૂંખાર મેળીની બાધા રાખી, ખૂંખાર મેળીની માનતા રાખીને તેમને ખૂંખાર મેળી તેમની કુળદેવી પણ ગોતી આપી છે. તેમની કુળદેવી શું હતી એ પણ નથી ખબર એવા લોકોને તેમની કુળદેવી પણ ગોતી આપી છે. એટલે આ ખૂંખાર મેળી છે. ખૂંખાર મેળી બહુચર માતા એવી શક્તિ જ્યાં 12,000 5 લાખ પબ્લિક આવતું હોય એમને ના આવતું હોય, કારણ કે ત્યાં લાખો લોકોનું કામ થયું હોય ત્યારે આવતું હોય. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચરમાં. આ શક્તિ ખૂંખાર મેળી પોતાની કુળદેવી પૂજવાનું કહે છે, અને પોતાની કુળદેવીનો એટલી તાકાત છે જેટલી ખૂંખાર મેળીના બહુચર નામ છે. તો કે હું ખૂંખાર મેળીના બહુચર નામ એટલી તાકાત છે એટલી જ તમારા કુળદેવી તાકાત છે, પણ ખાલી એક તમે વિશ્વાસ નથી કરતા. તો વિશ્વાસ કરવા માંડો, વિશ્વાસ રાખો તમારી કુળદેવી પર, તમારી કુળદેવી પણ આવું કામ કરશે. તો જય ખૂંખાર મેળીમાં, જય બહુચરમાં. તો મિત્રો વાત કરીએ ખૂંખાર મેળીમાં ભુવાજીની, અને વાત કરીએ ખૂંખાર મેળીમાં તો લોકો તો કેટલાય લોકો જે વિરોધી કરતા હોય તે તો માતાને બદનામ કરતા હોય, તે તો લોકો કહે છે કે ચૂંદડીમાં જાદુ છે, કંઈકમાં કંઈક જાદુ તો છે જ.
પણ એવું કંઈ નથી. જો માતાને જાદુ હોય તો ત્યાં સાનિધ્યમાં જાદુ થાય. તમે ઘરે બેઠા મોટા લાખો લોકોના વિડીયો જોતા જોતા કામ થઈ જાય છે, તો એ જાદુ કહેવાય. તો આ વિરોધીઓ માટે ખાસ છે, અને વિરોધીઓ કહેતા હોય છે. અને આપણે જો કંઈક બોલવું હોય, કંઈક વિડીયો બનાવવો હોય, કંઈક વ્લોગ બનાવતા હોય, ગમે તે મારી જ વાત કરું છું, વિડીયો બનાવતા વ્લોગ બનાવતા તો બહુ 5-6-10 મિનિટ આપણે એક ધાર્યા બોલી શકીએ. અને માતાજી ખૂંખાર મેળી માતા તમે જોઈ શકો, 2-2 કલાક 3-3 કલાકથી એક ધાર્યો પ્રવચન કરવું અને એક ધારે બેસી રહેવું એ કોઈ પ્લે નથી. તો ભાઈ તમે ત્યાં સાનિધ્યમાં જઈને જોઈ લો માતાનું કેટલું સચ્ચે આ કળિયુગમાં ખૂંખાર મેળી ખુદ આવે છે. આપણે 10 મિનિટ સુધી બોલી શકીએ, પછી એમ એક ધાર્યું નથી બોલી શકાતું. અને ત્યાં તો ખુદ મેળી બોલે છે ભાઈ, નકા ભૂવાથી પણ પ્લે ના થઈ શકે, કારણ કે મેળી એમની સાથે છે. ભુવાજી જોડે મેળી સાક્ષાત છે, એટલે એ પણ બોલી શકે છે. એટલે કોઈ જાદુ નથી, કોઈ પેલું સુંદરીમાં નથી કે તલવારમાં નથી. તો માતાજીની દયા છે, માતાજીની ખૂબ દયા છે, એટલે આ બધું બોલી શકે છે. અને માતાજી ખુદ બોલે છે. બાકી આપણું તો 10 મિનિટ બોલવાની પેલ નથી. તો એવો વિચાર એમ નહીં રાખવાનો. તો જય ખૂંખાર મેળીમાં, જય બુચરમાં, ખૂબ માતાજી હાજરા હાજર છે. તો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ નવા વિડીયોની. જય માતાજી.